પહેલો તિલક કર્યા પછી ચાંદલો કેવી રીતે કરે છે, પછી શું કરે છે, પછી અરીસામાં જુએ છે, એ એટલો ભાગ તમે બહુ એકાગ્ર ચિત્તે દર્શન કરજો. પછી એનું મનન આજે ઘરે જઈને કરજો. એ ફેસ સાથે કરો તો અતિ ઉત્તમ કહેવાય. પણ કપાળમાં બાપા ચાંદલો કરે છે એટલો ભાગ પણ તમે એનું સ્મરણ કરો, એને યાદ કરો, એનું મનન કરો. આપણા બધા જ હરિભક્તો જો આ કરશે ને તો એને વધારે સુખ અહીંયાથી આવવા માંગશે. બાપાનું ઘેર બેઠા લઈ શકશો. દર્શન કરવા તો દોડી દોડીને અહીંયા આવવું પડે, સારંગપુર આવવું પડે, ગોંડલ બાપા પધારવાનું ત્યાં આવવું પડે, અહીંથી ભાદરા જવાના છે તો ભાદરા જવું પડે, બરાબર, દર્શન કરવા. પણ મનન કરવા ક્યાં જવું પડે? ઘેર બેઠા જ તમારે સરસ સોફો હોય તમારા ઘરમાં અને એ સોફા પર લાઈટ ઝાંખી કરી અને બેસી રહી, ટીવી બીવી બીજું બધું જ ફોનને પણ સ્ટોપ કરી ટોટલી ક્લોઝ, બંધ કરી અને પછી એનું શું કરવાનું? મનન કરવાનું બાપાની મૂર્તિ. બહુ અદ્ભુત. શ્રીજી મહારાજ પોતે ગઢડામાં હતા અને ફરવા ત્યાં દર્શન કરવા આવ્યા. હવે એને દર્શન કરતા કરતા દરવાજો જોયો તો એને માથા બાંધેલી પાઘડી નીચે પડી ગઈ. તો શું સ્વામિનારાયણનો દરવાજો? શું બોલે છે? શું સ્વામિનારાયણનો દરવાજો? એ દરવાજો એને યાદ રહી ગયો. તો અવારનવાર દરવાજાને શું સ્વામિનારાયણનો દરવાજો, શું સ્વામિનારાયણનો દરવાજો. સ્વામિનારાયણને એક જ વાર જોયા હશે, બસ એક જ વાર. પણ દરવાજો શું સ્વામિનારાયણનો દરવાજો એ જોયો. તો મહારાજ એને અંતકાળે તેડવા ગયા.